એ સર 6 વાગે ઉઠ્યો ને પછી કે હું ચા બનાવી લઉં, તો એનો ઘરવાળા કે હું ચા બનાવી દઉં. પછી બાથરૂમમાં કે તમે તારે જાવ કે નાવા ધોવા, અને હું એક બાર ચા બનાવી નાખું. એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને, દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજે, અને એ પંખા ગળા ખાઈ ગયો અને સીટી લગતો ગયો નીચે. સર આપનો પરિચય? હું દેવલી મૂળજીભાઈ જેઠાભાઈ. સર શું થયું હતું? એ સર 6 વાગે ઉઠ્યો ને પછી કે હું ચા બનાવી લઉં, તો એનો ઘરવાળા કે હું ચા બનાવી દઉં. પછી બાથરૂમમાં કે તમે તારે જાવ કે નાવા ધોવા, અને હું એક બાર ચા બનાવી નાખું. એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને, દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજે, અને એ પંખા ગળા ખાઈ ગયો અને સીટી લગતો ગયો નીચે. સુસાઇડ નોટ મળી છે અને એના પત્નીને ઉદ્દેશીને એણે લખેલું છે કે આ સુસાઇડનું કારણ માત્ર ને માત્ર બીએલઓની કામગીરી. શિક્ષક મહાસંઘ સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે બીએલઓની અલગ કેડર બનાવવામાં આવે અને શિક્ષકોને મુક્ત કરવામાં આવે, જેથી કરીને આવી ઘટનાઓ ન જ બને. તો તમને પણ આવી કોઈ અગવડ પડતી હોય, તમને કોઈ કામગીરીનો બોજ લાગતો હોય, તો આપ અમને આપના ટીવી સ્ક્રીન ઉપર દર્શાવેલા જે ટેલિફોન નંબર છે તેના પર આપ ફોન કરીને આપની આપવીતી તમને પડતી મુશ્કેલી આપ અમારી સાથે શેર કરી શકો છો. જેટલા પણ આવા કર્મચારીઓ છે કે જે એસઆઈઆરની કામગીરી કરી રહ્યા છે, તેમના પરિવારજન સુધી જો અમારો આ મેસેજ, અમારું આ ન્યૂઝ, અમારા આ સમાચાર અને દેવડીથી જે દ્રશ્યો આવ્યા છે તે પહોંચી રહ્યા છે. જો આપના ઘરમાં પણ આવું કોઈ વાતાવરણ છે, કામનું ભારણ તમને લાગી રહ્યું છે, તમારા ઘરમાં આવી કોઈ સમસ્યા ઊભી થઈ છે, તો આપ પણ અમને ફોન કરી શકો છો. આપણા માટે ખાસ ટેલિફોન લાઈન ઓપન કરવામાં આવી છે. આપને જે અગવડતા પડતી હશે, આપનો જે મુદ્દો હશે, એ ન્યૂઝ કેપિટલનો પૂરતો પ્રયત્ન રહેશે કે એ સરકાર સુધી, તંત્ર સુધી આપની એ વાત પહોંચે. હાલ અરવિંદભાઈના મોતથી શિક્ષણ સંઘમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ સંઘ પણ મેદાને આવ્યું છે અને આ મામલે કાર્યવાહી કરવાની વાત તેઓ પણ કહી રહ્યા છે. કોડીનારના દેવડીમાં જે શિક્ષક અરવિંદભાઈએ કામગીરીથી કંટાળી ત્રસ્ત થઈને આપઘાત કર્યો ને તેમણે જે સુસાઇડ નોટ લખી અને છેલ્લે સુસાઇડ નોટમાં તેમણે પોતાની પત્ની અને દીકરા સાથે માફી માંગી છે. તમે વિચાર કરો, એ પતિ કે જેને પોતાની પત્ની અને તેનું બાળક જે પોતાના જીવથી પણ વહાલું હોય, આજે તેને આ અંતિમ પગલું ભરવા બદલ તેમની માફી માંગવી પડે છે. તેમને કેટલું એ કામનું ભારણ લાગતું હશે કે તેમને આ અંતિમ પગલું ભરવું પડ્યું. સવાલ ઘણા બધા છે. આની સાથે જ હમણાં જ સમાચાર પ્રાપ્ત થયા છે. ચૂંટણી પ્રક્રિયામાં સરની કામગીરીના દબાણના કારણે કોડીનાર તાલુકામાં ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરી છે. સૌપ્રથમ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારશ્રીના ધ્યાન પર આ બાબત લાવી રહી છે. 15મી તારીખે આવેદનપત્ર તમામ વિધાનસભા મત વિસ્તારમાં આપ્યું છે. શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ કુટુંબે આક્ષેપ કર્યો છે. એક શિક્ષક ત્યાં પણ મૃત્યુ પામ્યા છે. આ એવી પ્રક્રિયા જે છે કે જેના કારણે માનસિક સંતુલન ગુમાવવાના કારણે, અને જેને સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોત્સાહ થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે. એમના પર જેણે દબાણ કર્યું છે એ નક્કી થવું જોઈએ, અને જેણે દુષ્પ્રેરણા આપી છે, આ આત્મહત્યા તરફ જેમને ધકેલી મૂક્યા છે, એવા અધિકારીને આજે સાંજ સુધીમાં જેલ ભેગા કરવા જોઈએ. જે ચૂંટણી અધિકારીએ એને નોટિસ આપી છે, જે ચૂંટણી અધિકારીએ એને ફોન કરીને દબાણ કર્યું છે, એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. તો હાલ જે આ તસવીરો સામે આવી રહી છે, આ સુસાઇડ નોટની તસવીર હાલ આપ જોઈ રહ્યા છો કે જે અરવિંદભાઈએ અંતિમ પગલું ભર્યું અને તેમણે આ સુસાઇડ નોટ લખી. અમારા આઉટપુટ એડિટર જીગર પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જીગર, જે આ સુસાઇડ નોટ સામે આવી છે અને આની સાથે કેટલા લોકોની જે પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, જે ઘણા બધા સવાલો ઊભા કરી રહી છે. બિલકુલ હેતવી, અહીં એ સમજવા જેવું છે કે જવાબદારીનું ભારણ, કારણ કે તમે જુઓ જ્યારથી આ કામગીરી શરૂ થઈ ત્યારથી તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ, અલગ અલગ વિવાદો તેની સાથે જોડાયેલા આવ્યા છે. પણ હવે અહીં એ સમજવા જેવું છે કે એક વ્યક્તિ કે જેના પર જવાબદારીનું ભારણ હતું અને એ ભાર તે સહન ન કરી શકતા, તેણે સુસાઇડ નોટનો એની અંદર ઉલ્લેખ કર્યો અને એક શબ્દશઃ પોતાની આખી
પીડા વર્ણવી છે. હવે કામનું ભારણ તમે કોઈ પણ જગ્યાએ હોય ચોક્કસ એનું રહેતું હોય, પણ આટલું બધું ભારણ આવવાનું કારણ એક તો શું જે સિસ્ટમ જે બનાવવામાં આવી છે એ લોકો સપોર્ટ નથી કરતા, અથવા તો લોકોને સમજાવવામાં તકલીફ પડે છે. અને બીજું, જે રાતનો મેસેજ જે ઓફિસર દ્વારા, મામલતદારનો દ્વારા મેસેજ આપવામાં આવે છે કે આટલા વાગ્યા સુધી ગમે તેમ રીતે આ કામ પૂરું કરવાનું છે. બીજું કે 4 મહિના જેટલો સમયગાળો આખી આ પ્રોસેસની અંદર આપવામાં આવ્યો છે. ધીરે ધીરે એક આખી સિસ્ટમ સેટ થઈ રહી છે, તો પછી શા માટે આટલું બધું ભારણ આપીને કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યા હતા, એના કારણે શિક્ષકોને આ પ્રકારની તકલીફ પડે છે. બીજું કે ન માત્ર શિક્ષક, ક્લાસ 2 ઓફિસર હોય તેમને પણ આ આખી જે કામગીરી છે એની અંદર જોતરવામાં આવ્યા છે. ઘણી બધી સમસ્યાઓ છે, ઘણા બધા એ પ્રકારની ટેકનિકલ ખામીઓ પણ છે કે જેના કારણે લોકોને ક્યાંક 2002 પહેલાની વિગતો મેળવવામાં તકલીફ પડે છે. હવે જો કોઈ વ્યક્તિ એ ફોર્મ ભરીને આપી દે તો એ પણ એક સમસ્યા રહેતી હોય છે. એટલે BLO નું કામ ફક્ત ફોર્મ ભરાઈને પૂરું થતું નથી. એ BLO તમારા ફોર્મ કલેક્ટ કરીને પછી એની એન્ટ્રી સિસ્ટમની અંદર કરે છે, અને કેટલાક કિસ્સાઓમાં હેતવી 2002ની જે વિગતો છે 2002 પહેલાની એ વિગતો પણ હવે એ મેળવવા માટેની એક જદ્દોજહદ છે. બીજું કે તમારું જે જૂનું અલગ અલગ ઠેકાણે જે તમે રહેતા હતા એ જે ઇલેક્શન કાર્ડ હતું એનું શું છે. એટલે આ તમામ રીતે જી ફોર્મ ભરવા કરતા આ તકલીફો હેતવી અત્યારે વધારે પડી રહી છે. આપણી સાથે અરવિંદ પણ અહીંયા સીધા જોડાયા છે અને તેમની સાથે પણ વાત કરીશું. અરવિંદ, આપ હાલ ક્યાં ઉપસ્થિત છો અને જે આખો આ મામલો સામે આવ્યો છે, ગામ લોકોમાં, શિક્ષક સંઘમાં આને લઈને ભારોભાર રોષ છે? એ ચોક્કસ જણાવું તો ફરી એકવાર તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પણ આજે સુસાઇડ નોટ સામે આવી છે. હવે કેવું પ્રેશર તેઓ ફીલ કરી રહ્યા છે, તેઓને જે કામનું સતત ભારણ જે મળી રહ્યું છે તેની વાત જે વારંવાર કરવામાં આવી રહી છે, હાલ તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અને એનાથી પણ વિશેષ વાત કે જેટલા પણ આવા તમામ કર્મચારીઓ કે જે BLOની કામગીરી સાથે સંકળાયેલા છે, તમામ જે સુપરવાઇઝર, કેવી ફરજ, કેવા કામની ફરજ કેટલા વાગ્યા સુધી તેઓને આપવામાં આવે છે, એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે. આનાથી પણ વિશેષ જે અરવિંદભાઈએ સુસાઇડ નોટ લખી હતી એ સુસાઇડ નોટ પણ અમે આપને બતાવીશું, અને જેમાં જે ઉલ્લેખ તેમણે કર્યો છે આખી આ વાતનું જેમણે જે અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે તે સુસાઇડ નોટ અમે આપને બતાવવા જઈ રહ્યા છે. ત્યારે મારી પાછળ આપ આજે સુસાઇડ નોટ જોઈ રહ્યા છો જેમાં લખવામાં આવી રહ્યું છે, અને આ સુસાઇડ નોટમાં જેટલી પણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે, જુઓ, મારાથી કોઈ પણ કાળે હવે આ SIRનું કામ થઈ શકે તેમ નથી, અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે ખૂબ જ મજબૂરીવશ છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ જ રસ્તો નથી. અરવિંદભાઈ દ્વારા તેમની પત્નીને આ સુસાઇડ નોટ લખવામાં આવી છે. સાથે જ લખ્યું છે કે મારો આ થેલો અહીંયા પડ્યો છે, તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે. I am very sorry my dear wife Sangeeta and my loving dear son Krish. અને સાથે જ તેમણે અહીંયા સમયનો પણ ઉલ્લેખ કર્યો, સવારે 6:35 આજની તારીખ. અને અરવિંદભાઈનું જે આ સુસાઇડ નોટ છે જે સામે આવી છે, આ સુસાઇડ નોટથી અન્ય લોકો કે જે આ કામગીરી કરી રહ્યા છે, આ કામગીરી સાથે જોડાયેલા છે, તેઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષક સંઘ પણ આ મામલે રોષ અનુભવી રહ્યું છે. તેમણે પણ આ મામલે આ તપાસના આદેશ આપ્યા છે. અને સાથે જ ગ્રાફિક્સથી પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશું. લખ્યું છે, પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે આ SIRનું કામ થઈ શકે એમ નથી. આ જે સુસાઇડ નોટ હતી તે આપણે બતાવી રહ્યા છે, તેમાં લખ્યું છે અમે SIRનું કામ થઈ શકે તેમ નથી, અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવી રહ્યો છું. તું તારું અને સાથે જ આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું. અને સાથે જ લખ્યું છે કે હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ જ વિકલ્પ, કોઈ જ રસ્તો નથી. મારો આ થેલો અહીંયા પડ્યો છે, તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય અંદર છે, તે સ્કૂલે આપી દેજે. આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય સન ક્રિશ. આ આખી વાતનું આખું જે સુસાઇડ નોટ છે તે અહીંયા આપને બતાવી રહ્યા છે. આ કેવું મજબૂરી વશ અને કેવો એ પરિવાર પર આઘાત હશે કે જ્યારે તેમના ઘરના મોભીએ સુસાઇડ નોટમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવો પડ્યો. એવું કયા પ્રકારના કામનું ભારણ તેમના પર હશે કે તેમને આજે આવું અંતિમ પગલું જે છે તે ભરવું પડ્યું, અને તેના ધર્મપત્ની અને દીકરાને ઉલ્લેખીને તેમણે આ સુસાઇડ નોટ લખી છે. આ મામલે હાલ શિક્ષક સંઘ પણ જાણે મેદાને આવ્યું હોય
તેવું જોવા મળી રહ્યું છે. શિક્ષક સંઘમાં પણ આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.